લ્યા ટાલ કે કરણજી તો મેં કેટલા પૈસા આલે હે તો યાદ જ નહીં કરાવતા યાર તાણે મારે યાદ કરવાનું હોટ હોય છે આશીર્વાદ ને આવું તો ગરમ ને ગરમ ના રખાય મારે તો તાણે આવામ ને આવામ જોઈ જતા રહીશું ખબર નહીં પડે અને પૈસા આપણે એવું કીધું કે હા લો બોલુજી તમે પૈસા આલું ના ના તા તો એવું ના કે ખબર હે કે અમને એવું કહેવાય નહીં તાણે ખરેખર પૈસા તો મારે જોઈએ જ છે ને અગર ના ચાલે આવું આવું ના હોય કરણજી કે પૈસા તો આલવા જ પડે ને આ તો બલુજી કરીને પટાઈ લે ફરી પૈસા લઈ લે હોતું છે એવું આ તો પૈસા ચેવું કમાય તો અમને ખબર પડે કે અત્યારે ખેતરમાં ચેવું ડોટું પડે તાણે અડધા બપોરિયામાં અમારે ડોટ મેળવું પડે વાંદરો હતું હોતું છે આવું ખરેખર હવે કરણજી ને જવું જ પડશે ને હેડવા દે હે કરણજી ને આવું હોતું છે ખરેખર તાણે ચાલથી પર આવું કરે ના ચાલે એકવાર આલીએ તો આપણે એવું હોતું છે એમને મજબૂરી છે પણ અમારે નહીં મજબૂરી એવી પૈસા માગવા જ પડે ને તમે એવું કરો ના ચાલે ને ખરેખર આવું ખરેખર 5 વર્ષ થઈ જાય પૈસા આલ્યા ના હોય ખરેખર આવું આ તો આપણે જે થાય બરાબર સમજ્યા પણ આવું ખરેખર હોતું છે તાણે આ તો બીજું કોક હોય તો ખબર પડી જાય છે કે શું થાય હે એમ આ તો અમાર જેવા હે એટલે આ તો આપણે સંબંધ તૂટે જે થાય આપણે તો કહી દો મળે જે થાય આપણે તો પૈસા લઈને જ જવાનું તાણે કરણજી બહાર ને હરો કરણજી આ એક તો ત્રણ ઓકારા પાડવાના જય માતાજી તા હોતું છે મેળો પડ્યો મારા 5 વર્ષ થઈ જાય તોય પૈસા નહીં હાલતા તમ છે ને બોલો હવે થોડી તકલીફ છે અમારે દુકાન એટલે દવાખાનો ચાલુ છે હવે તમને શાંતિ રાખો તમને પૈસા તમને પાછા આપે છે જેટલા દાડા એ દવાખાનો ચાલુ બોલુજી છે ને મારી પૈસા નથી એટલે શાંતિ રાખો તમને પૈસા આપી દેજો હવે આ ટમાટો તો પૈસા નહીં હોતા બરોબર છે પણ માગવા હતું પૈસા હોવામાં હાથે આવે નહીં એવું ખરું ને પણ છે ને બોલુજી ઓએ મારે એવડે છે પરિસ્થિતિ આવી છે ને એટલે હું તમારે પૈસા આપી દો યાર શું છે એવું ના હોય પૈસા કરી આ તો 5 વર્ષ થઈ જાય તોય તમે જણાવ્યું ને આ તો હું જણાવવા આવ્યો હવે તો બોલુજી અમે થોડા તમારે પૈસા ભૂલી જવાના હાલે જવાના તો ખરે જ ને આતા મા જોડે બીજો કોક હોય ને તો આતા ખબર પાડ દો તમને ખબર તમારી વાત સાચી છે આવું ખરેખર હોતું છે આ તો તમે અમારા ઘરમાં આવો એટલે મેં કીધું તો બીજો કોક હાલે તો વાત સાચી છે પણ બોલુજી હું તમારા પૈસા પાછા આપી દઈશ બધું નહીં હોતું છે મારે આ તો થોડીક તકલીફ આવી ગઈ એટલે ના બોલુજી તમારે પૈસા આપી જ દેવાનો હતો હવે કેટલી તકલીફ આવી કેટલી પેલા તમને ખબર નહીં પડે દવાખાનું ચાલુ મારે એમ ઓય તમારે તો ચેદારો 5 વર્ષનું દવાખાનું ચાલુ હે ને તાણે નહીં 5 વર્ષનું ચાલુ બોલુજી શાંતિ રાખજો યાર તમને હું પૈસા આપી દઈશ યાર તો પૈસા લઈને મહેરબાની કર્યું યાર હું તો આ એટલા પૈસા લઈને જાવ શાંતિ રાખો કેમ શાંતિ બોલો અગર કોઈક મારા ઘર આજુબાજુ વાળા વાંચે ને તો ફરી મારી આબરૂ નહીં રહે શાંતિ રાખો યાર તમારા જ બહુ જોવાય સાચી વાત છે ઓય નહીં તમારા પાડોશી હોબરે હે એટલે જ ને અને પૈસા લેવા આવવાનું હોય તાર કોઈ પાડોશી ના હોબરે તાણે એટલે જે તમારા પૈસા આપી દેશે યાર યાર મહેરબાની કરો યાર તમારે પૈસા આપી દેશે યાર હું નહીં તમારા પૈસા લઈને કઈ નાહી જવાનું નહીં તો મને ખબર છે પણ પૈસા તો મારે જોઈએ છે ને એવડે થોડી તકલીફ છે એટલે તમને પૈસા આપી દેજો હોય તમારે તો બહુ તકલીફ છે મને ખબર છે તારે હું કઈ નોટો નહીં ચાલતો કે તમારા પૈસા હાલમાં આપી દો એમ તમે પૈસા માંગવા તારા નોટો છપતી દેખાય છે કે નહીં કે મારે જરૂર પૈસા છે તમારે ટોટલ દેવો પૈસા ઓય જા તા તો ભલુજી હેડ તે આપણે હેડો પૈસા લેવા હેડો કે નોટો પેડ હે ઓ જાડે આમાં કેમ મોટું થઈને તમે આવો લેવા ભલુજી તમે મહેરબાની કરો યાર શાંતિ રાખજો મારા પૈસા પાછા આપી દો કે નહીં કે હું કઈ નહીં જવાનો લઈને યાર શેની મહેરબાની કરી એમ કહો મને શેની મહેરબાની કરી અરે વરી શેની મહેરબાની કરી એમ કહો આજે તમે હકાવો એટલે હું તમને કશું બોલતો નહીં એના તો પૈસા હું તમને આપી દઈશ શાંતિ રાખજો યાર તમે આપી દઈશ એવું તો અમને ખબર છે નકન તો કરો હો પણ ભલુજી શાંતિ રાખો તો મને પૈસા હું આપી દઈશ યાર શું તમે જાણા મગજ ખબર મારે જે પાડોશી 5 ઘરે હે ને ખબર છે મારી વેલ્યુ નહીં રે યાર ભલુજી અમારા 5 ઘરો ખબર છે ખબર નહીં પડે કે તમારા પૈસા નહીં આલે કે મારે ને જયજી ભલુજી પૈસા આવશે ને તમારે પહોંચા દેશ ટેન્શન ના લેશે બરોબર શું પહોંચા દે કરો હો આવું ખરેખર ના હોય તાણે ભલુજી તમે તો કે નવેના પૈસા નહીં આલે સાહેબ વાપર હો યાર
શું નવાના તારે નેવાના વળી. એ તો હાલે એ તો હારું કોક અને તો બીજું કોક હોય હાલ દે અત્યારે ઠાકોર રમવા મને ખબર ના પડે એટલે મારો તો માર નાખો વધુ નહીં માર નાખો મને નહીં કરો કરે. તો શાંતિ રાખો તમારા પૈસા લઈને કોઈ નાહી નહીં જવાનું યાર આખા 5 વર્ષ થયા તોય આ ચોરા છે પણ હું બોલું છું શાયદ દયા ખાઓ મારી યાર પોતો છે દયા બે કશું દયા બે કઈ આમ તે લેવા તો વાંધો ને ભલે માપા રહી જાઓ તમને આટલી બધી મેં શાંતિ કહું તમે મુક્કા ના કરશો બરાબર તમે મોઢે કહી જવું છો એ વ્યવહાર તૂટો તો તૂટશે ટેન્શન ના લેશો જો તૂટી જાય પણ 5 વર્ષ થયા પૈસા નહીં હાલા એમ કેવું તો તમારે હા 2000 રૂપિયા શું તમે 2000 રૂપિયા માથું ખાવ 2000 રૂપિયા હાલ દીધા હોય તો તાર રમમ લેન તારે વળી 2000 કરો તો હાલ દીધા હોય આમ સટાક લેન લે ભલુજી પકડો એવું કહી યાર, વાત તો કીધું તમે સદા જાણે તમે ઘેરા ના લઈ જાય ચાલી જાઓ હેડો ભાઈ બેહો અકાને યાર તમે બે સુકા જાઓ તમે તો કે નવાના પૈસા નથી આલ્યા મને હો કે કેવી વાત બલુજી હા? માપમાં રહેજો યાર નકર અમે અમાર ફર્યા વાળા ભેગા થઈને તમને ઝાપડીશું એ કહેતા નહીં કોટે અમારી રહ્યો છે એમ મોઢે કહી દેજો એ તો તમે તો કાંઈ પૈસા આલ્યા કે બીજું કશું નથી આલ્યું મને એ તો પૈસા લી જ ભૂલ કરી અમે મોટી આ અરે હોતો વળી. છે નાની નાની કોતોજી આટલી બધી દાદાગીરી કરો તમે યાર દાદાગીરી તો કરવી પડે ને મગજ ના બગાડશે યાર જાઓ અહીં અત્યારે તો ટોટે અમારી રહ્યો તો એ હા હજુ તો બીજા બધા હશે એ તો ખબર છે અમે જોઈ લીધા તમારા ઘરવાળા પોચ પાડો છે તોય માં ચિંતા એ નહીં પોત પાડે મામા નાચો ઘરે અમે નાચો છે યાર તમને મોઢે કદાચ ઘરે અમે નાચો છો એટલે કારણ છે અમને ના કહેશો સાચું કહું છું હજુ કહું છું તમારે જવું જા તમારા પૈસા આપી દે ઘેર આવીને હજુ તમને મહેરબાની કહું નકર જો મગજ છટક્યું ને ભલું છે ફરી કહેતા નહીં મને હો કે તમારું મગજ જેમ તેમ નહીં જો છટક્યું તો સમજો ઉભા દાડે હે ને દોરા તારા દેખાતે તાણે તમને ધોરા દાડે નહીં રાતે તમે તારા દેખાય રાતે અત્યારે દેખાતા ધોરા દાડે તારા કે અમે તો ગોડ્યા નથી એ ધોરા દાડે તારા દેખાય એમ રાતે તો બધાને તારા દેખાય પણ હું તો દોરા દાડે તારા દેખાવું એવો હું ભલું છે અલે કે- જેમ તેમ નહીં અમે નહીં જેવાન જેવા યાદ રાખજો ઘેર અમાય નહીં જાઓ ટોટીઓ હમું નહીં રે ઓ ટોટીઓ જો હમોની મગજ તમે થોડી માય મારા એ તો પૈસા લઈને એ તમે ભૂલ કરી અને અત્યારે દાદાગીરી કરો છો ના હોય એવું નહીં એટલે નવેના પૈસા નહીં આલે તમે હો હજુ કહું માપમાં રહેજો 5 વર્ષ થયા 5 વર્ષ થયા પણ એ તો વાત મેલો પણ 5 વર્ષ થયા 2000 રૂપિયા નિહાળવા આવો તો શું થાય છે તમને એટલે 2000 રૂપિયા આલી જઈએ થોડુંક માપમાં રહો યાર એકમ ફરી છે ને એક ઝાપડ માં લોબે કે લોબી થઈ જાય એટલે કોને કહો ઝાપડ મારવાની વાત કરો ઝાપડ મારવાની કોને વાત કરો તમને એટલે બંધ થા 5 વર્ષ થયા હે પૈસા હજુ નહીં હાલે તે નહીં યાર હોવે લે તું બોલવાની જેની મર્યાદા રાખ સાચું કેવું છું તને હજુ હા તારી તો છે ને નારિયેલી તારી તો કઈ જરૂર નથી મને હો એ મર્યાદા વગર જતું ને કે ગ્લોબ કે લોબી મેને તો લોબી લાત થઈ જાય યાર લોબી એટલે એને પડશે તો હવે તું લોબી થઈ જાય સમજી લે, તાણે. મારી નારિયેલી એક માપમાં રે પૂજીને બહુ શાંતિ રાખ એક જોટ મેલે ને નકર જોટ લોબી થઈ જાય નહીં. હજુ કહું જોત ને અલ્યા હું તો નારિયેળ તોડી મારું હો તાણે તારે તો પૈસા આજે નહીં મળે ને કાલે નહીં મળે જે થાય ને એક કરી લેજો જાઓ કાલે જાઓ કાલે આવવાનો હું કાલે આવીને જે થાય હું જોઈ જઈશ પૈસામાં કાલ આલો હતા દેજે અકમ ફરી કાલ હું નહીં તું નહીં હફરી લેજે ફરી તમારે તો કરીશ. તમે કંકુતર લખો ના લખી ના લખશો પણ તમારે આજે તમારો મારો વ્યવહાર નહીં જે કરું કરી લેજો જાઓ તમે ઘરમાં કાઢી મેળવાય તો નોતો ના લખો તો ના લખતા ઉપડો ઈ. બીજા ગામમાં હે ને બીજા ગામમાં કહી દે કે આ ભાઈ કોઈના પૈસા આલવાના નહીં તો આ તો 5 વર્ષ ફરી થાય ને તોય 2000 રૂપિયા નહીં હાલે તારા ભાઈ તમારા 2 રૂપિયા શું આવવાના તમારા જોડે આવું કેવા ઘેર ઘેર કે મને પૈસા ના આવજો તમારા જોડે આવું કેવા બધે ઘેર ઘેર એ તો અમે તો નોતરો હાલ દઈશું તમારે જેમ નહીં થોડીક મર્યાદા રાખજો બોલો ને લપ લગન મને તો લોબી થઈ જાય નારિયેલી મારે તો કશું જરૂર નહીં હા મારે નહીં જરૂર યાર મારે નહીં જરૂર યાર આ તમે તો પૈસા આલ લીધા લે લીધા ફરી ખાઈ લીધા ફરી શું કરવાનું આ તો મારે જરૂર નહીં એ તો એ પૈસા એવું હે ને તમે નહીં કાઢજો મારે કશું જેવા દેવા નહીં માય હું તો કોંગલી ભૂલી જાય આ બધું માય કોંગલી મગજ ના બગાડી જોટ મારી નતો કોને જોટ મારવાની વાત કરો અને તને હવે જોટ મારી તો બે કોમ ઉપર પડશે એ- બે કોમ પડશે ઉપડો ઈ મુડે હા, કહ્યો હા. માય કોંગલી નહીં કાઢજે પૈસા એ તારા. ગેલી ભગવત એના ઘરનો હોય કે મર્યાદા થોડી હોય મર્યાદા રાખવી પડે આ આગળી એવું તો કે ઓળજરું ના બોલાય એ ફર્યું હે કે બીજું કશું નહીં ફરે એમ કોઈ ખોબરે તો મારે જ ને કે ના મારે હવે એને હારા પોતે દાદાગીરી કરા ચાલતો હોય કે વાત કરે એવી તાને વારી કરણજી શું થયું? અને રેવા દે બોલું છે પેલી માય કોંગલી આલી ને પૈસા લેવા એ પૈસા માંગવા આવ્યા મારે આ પૈસા આપાય નહીં એટલે પણ મયજી મોજડો હોવો જોઈએ ને એવો અરે આમ ખોટી દાદાગીરી ચાલતો હોય એમ કહું તમે બહુ તમને કરા કરો છો માપમાં બોલજો તાપમાં બોલું તો પણ એવું એ દાદાગીરી કે મારે કરે કરો પણ એમ ફૈલો એ ફરે એમ કોઈ ખોય પછી હોભરે ના હોભરે એમ કહો મને આપણે એટલે ફરી બહુ ઉકાળા કરાવે તો એ ખોટી દાદાગીરી કરે ચાલતો હોય એમ કહો દઉં હા પૈસા આપી દેજો ખોટો વિહાર બગડશે તમારો તો વાંધો નહીં યાર બાગાજી પૈસા તો હું આજે નહીં આલું કાલે નહીં આલું યાર હા, વધુ નહીં આપી કઈ દો. બગડે તો ના ના એવડો હું જા જાઉં હો. હઉ
મારે તો આ ભરૂચ છે ને ખોટું એક તો વ્યવહાર બગાડીને ગયા હે અને આખા ગામમાં વાતો કરી હે એમને કે આ કરણજીને તો પૈસા આલાય નહીં કશું નહીં અને શું કરવાનું યાર મારે તો પણ હવે એમને જેમ તક પૈસા કરેલો પછી નકર તો આબરૂને ધેજકરા મારા કાઢી નાખ્યા અમને આખા ગામમાં વાતો કરી અમને કે આ કરણજી આવ્યા હે એમ કે ભાઈ પૈસા તો હમણાં કરેલો પછી જેમ તેમ કરી કેમ કે હવે આપણે લીધે એટલે પૈસા તો કરેલો પડે પણ એક તો ફર્યાવાળા બહુ અભર્યું છે બધું એ બધા મને બાગાજી આવીને કહી ગયા કે શું પૈસા આલ દેજો પણ શું કરી આવું આ એક તો આ જો છોકરો હે ને બદરીયો એ ખતરનાક છે કે નહીં કોમ ધંધો કરતો કશું નહીં પણ મારી મગજ નહીં ચાલતું એને મગજ નહીં ચાલતું હવે મારે તો બી સમજે કે મારી ઉંમર છે એટલે કે સહેજ મગજ ના ચાલે તો લાઈ મારે આ જવા દે નકર તો આજે નહીં મારા પૈસા કાકા આટલા બધા કેમ ટેન્શનમાં અરે બદરી જાય તો કોમ ધંધો કર આ ભણુજી આવ્યા હતા ને તો પૈસા માગતા હતા પેલા 2000 રૂપિયા નહીં આવવાના 2000 હા 5 વર્ષ થયા તમે 2000 આલ્યા પણ આવું કોમ ધંધો કરવો પડે ને કશું એ મારે તો ઉંમર છે મારે કોમ ના થાય એવું કંઈક તું કોમ ધંધો કરું તો કે સારું કે મારે એમને 2000 રૂપિયા આલી દેવાય કોમ ધંધો હા એ કોમ બામ હોય છે કે કોમ મળે તો કે કોમ ધંધો કર પણ કોમ ધંધો નહીં મળતો નકર તો મારે કઈ જીવવાનો હરજ જ નહીં રહ્યો કેમ હા કે ગામમાં વેલ્યુ જ નહીં રહીને મારી કહે તમને નહીં કશું રહ્યું જ નહીં અમને આખા ગામમાં વાતો કરીએ ના હોય તા 2000 આલ દેજો ને 2000 હોવા જોઈએ બદરીયા પોત તો તમે હાલી જ ના દીધો એમને એ વાત સાચી અને અહીં ચીલી દાદાગીરી કરી ગયા વાપર્યું છે કાકા તમે ઊંઘી જાવ બધું પૈસાનું સેટિંગ કરું સગવડ કરું આપણા ભગવાન ઉપર ભરોસો રાખો ભગવાન બધું કરશે તો વાંધો નહીં તું બેટા બધું વ્યવસ્થા કરતો હોય પૈસાની તો સારું યાર તમે ઊંઘી જાવ એ ભગવાન શા જોજે આમાં અમું યાર તો ઊંઘી જાવ તો મારે આવું તો બદલી તો પૈસાની વ્યવસ્થા કરે કે તો હું થોડુંક આરામ કરું આવું ઓ ગફુર કાકા ઓ ગફુર કાકા કોણ હે એ ભત્રીજા શું કામ પડ્યું મારું કોણ પડ્યું પૈસાનું એ ભત્રીજા હતા તો પૈસા નહીં મારજો પૈસા હોય તાલો ખાતર લીધું જો મેં ખાતા હોવે એટલે પૈસા નહીં ના ભાઈ તે પૈસા તાર જોતા હોય તો તાર કાકા જો ના લઈ લેવાય તારા તો કાકાને જો તો તાર કાકા આખી જિંદગી અમે માગીને ખાધી રોકડી પાણી ભરી મરી જાવ તમે હાલો હોય ભત્રીજા હતા તો નહીં મારજો પૈસા 2000 જ જો હતા નહીં 1000 રૂપિયા હતા એ ખાતર લીધું મેં તો એવું છે હોવે તો બીજે કઈ જવું પડશે એ તો જોઈ લાઈ અને તાર કાકાને કઈ કોમે મોકલતું હોય નહીં જતા તા ભોડવાળા એટલે જાય કોમે કેળો દુખો પગ દુખો માથું દુખો એવું કરા આખી જિંદગી તમે માગીને ખાધી કઈ કોમ કરો તો ઘર સારું થાય તમારું તો કોઈ હગું તારું નહીં કરાવે પૈસા નહીં ને કહું હાલ જ તને હા હારું ગફુર કાકાએ પૈસા ના આલ્યા શું કરવું આવું હારું ગફુર કાકાએ પૈસા ના આલ્યા તાણે પૈસા તો જોવે જ ને 3000 પૈસા શું કરું પૈસા તો કોઈ હાલતું નહીં હા પૈસા જોશે મારા કાકા દવા પીવાનું કહેતા હતા એ ભગવાન તું કશું કર ભગવાન તું કશું કર તો ભગવાન મારી મદદ કરો ભગવાન મદદ કરો મારા કાકા દવા પીવાનું કહેતા હતા બધું બહુ કહેતા હતા કૂવામાં પડી જઈશ નેરમાં પડીને મરી જઈશ ડેમમાં પડીને મરી જઈશ બધું બહુ કહેતા હતા શું કરું આવું મારા કાકા દવા પીવાનું કહેતા હતા શું કરું આવું પછી યાર મરી જાય તું એકલો જ ને હા એટલે પૈસાનું કંઈક તો સેટિંગ કરવું પડશે જો હોય ચિંતા ના કરીશ તું મારા ઝાડના છાયા નીચે બેઠો છું આ કોણ બોલા અહીં તો કોઈ દેખાતું નહીં દીકરા મને ખબર છે કે તમારી પરિસ્થિતિ ખરાબ છે પણ તું ચિંતા ના કરીશ મેં તારું રુદન બધું સાંભળી લીધું છે અને તું મને પાણી રેડી દેજે મારા ઝાડના નીચે તો હું તને પૈસા આપીશ સારું કોણ હતું કોઈ દેખાતું નહીં બોલા હે સારું સારું હું તો
જા તારે પાણી રેડી જઈશ મને પૈસા આલજો સારું દીકરા, આટલું તું કરજે એટલે તને આ ઝાડ મદદ કરશે. હાર તા પાણી રેડી આ દે તો મને પૈસા આલે ને તો હું કાકાને પૈસા આલ દઉં. પાણી જ રેડી દીધું હવે પૈસા છે ઝાડ પાણી તો રેડી દીધું છે ઝાડનો અવાજ તો આપું શું કહેવા માંગે છે એ પૈસાનું ઝાડ મને પૈસા આપો એ પૈસાનું ઝાડ મને પૈસા આપો પૈસા આપો. અરે બેટા, હવે તું ઊભો થઈને જોઈ લે, પૈસા ઝાડ ઉપર છે અને લઈ લે તું. અરે આ પૈસા થઈ ઝાડ તો સાચું પડ્યું તું હું તો મજાક કરતો હતો હવે પૈસા વેલ લઉં પછી કાકા લાલ દઈશ પૈસા પૈસા તો મળી જાવ માં કાકા લાલ દઈશ કાકા હું એવું બોલે જૂઠું બોલે તો ઝાડના કે મારા કાકા બીમાર હે દવાખાનામાં કામ હે પણ હું જૂઠું જ બોલ્યો હતો કારણ કે ઝાડ હે ને પૈસા આલત એ પૈસા હું ઘેર લઈ જઈશ પછી કાકા લાલ દઈશ પછી કાકા હગાણ હાલ દેશે લાય તો મને ઘેર જવા દે. અત્યારે ને મારે મરી જ જવું હે નકર જો ઘેર જઈશ ને હું તો આ ભલુજી છે ને મારું મગજ ખાઈ દેશે એમ કરતા ઘરે પોળો કરી મરી જ જાઉં એવું જ કરવું હે. આ લેમડો હારે લેમડે ઘરે પોળો ખાઈ લઉં ઉપર ચડે પેલું બોચતા હું આજે મરી જ જવું અમારે જેવું જ નહીં. કારણ કાકા હા આ શું કરો? આ બસ આ ઉપર ચડીને ખાલી લેમડો પાડો મગ એવું? હા આ સાફી બધું કરે તે આ તો ખાલી ખંજીર બંજીર ઉપર ખોઈ દો લાગે નહીં એટલે કનક કાકા મને જો જૂઠું બોલ્યા કનક કાકા ઘરે પોહ ખાવા જાય મારા દીપુ જણાવવું પડશે જરી આ હળો જણાવતા આવું. હા દીપુ હા તા કાકા પણ ઘરે પોહ ખાય હે ના હોય તો તમારા ખેતર પર નહીં લેમડો ઓવે નેગડી ના હોય લાય મને જવા દે હા. એ તો પૈસા હાતર ખોહો ખાતા હશે પણ પૈસા હું લાયો હાર ઝાડનો જૂઠું બોલીને. આ તો રહેવું છે મરી જ જવું હે. ઓ કરણ કાકા શું કરો ઓ કરણ કાકા ઓ કરણ કાકા ઓ બેટા શું કરો મરી જાવું ચાલ આ તમારે ચિંતા કરવાની ટેન્શન લઈ લેવાનું આ દીપુ બેઠો જો લગીન તો લગે આ પૈસા જો એટલે લઈને આવ્યા ઓએ તો વાંધો નહીં. બેઠે ઉતરો આ ઘરે ફોન કરી મરાય કોઈ દર એ 2000 તો બલુજી લાગશે હું નહીં એટલે પૈસા તો આલવા પડે ને શું કરીએ આપણે એમ કે હું નહીં તો પર આલવાના જ છે ને આલવાના બેટા તારી સાચી વાત પણ શું કરીએ યાર પૈસા મજૂર યાર નહીં એટલે આલવો તો પડે જ ને બોલ ઇન્સ્પેક્ટર નહીં યાર એટલે વાત તારી સાચી તો કાકા પૈસા અને ફોન બલુજી ફોન મારો લગતાર બોલાવો આગળ પૈસા લેવા. નતા અને મોબાઈલ નતો ચોઈ લાવ તું એ તો એક જણા મને પૈસા આલ્યા ને મોબાઈલ લઈ આલ્યો ખરું ભત્રી જાઓ ખરું મેં તો જિંદગીમાં નથી વિચાર્યું કે એમાં ભત્રીજો લાગશે પૈસા એમ તો લાવવા જ પડે જ ને તમે ઘરે ફોન વાત કરો મરી જવાનું એવું મરી જવાય આ બેટા હું અમે ભૂલ કરી હવે મારી જિંદગીમાં એવું કોઈ દાડો નહીં વિચારું ના ભલું જેમ ફોન મારી નહીં બોલાવો અત્યાર એમને પૈસા આલ દઈએ તારે આવું હતું હોય હવે ભલુજી હા ઓળખાણ પડી ઓએ ઓએ બહુ મોટી ઓળખાણ પડી ગઈ છે મને. હજુ કહું છું ઓળખાણ પડી એમ કહું છું ઓએ ટાણે ઓળખાણ તો પડે જ તે ને. તમે જરા માગતા ને પૈસા આપણી જોડે 2000 પૂરા માંગો છું. અલ્યા 2000 ને 3000 લઈ જાવ અહીં લઈ જાવ ખેતરમાં હા આયો 3000 લઈને જ જઈશ પડ્યું તો. અલ્યા 3000 ફાઇનલ દેવાના તમે દાદાગીરી જેમ અમે કઈ બીજા જેવા નહીં કે પૈસા ના લે એમ આ બધા પૈસા ચોહે આયા. એ ગમે તો એ પૈસા લાવો તમે એમ જોતા જાઓ ના જોતા તો રહેવા દો હા આવું હેડો કેતા. હા ફોન મેળવો હવ બધું નહીં એટલે મેં તો જિંદગીમાં નથી વિચાર્યું કે તું પૈસા એમ ફોન લાવી છે એમ બોલ લાવું જ ને હા. આ 2000 હતા પેલો કેટલા ગાભી કરી છે ભલું કાકા ઓય હાલે અમે આપણે કહીએ કે 2000 રૂપિયા હતું આઈ ગયો. લાવો માં પૈસા હાડો. એક એવું કહેતા કે તમારો મારો વ્યવહાર નહીં એમ આમ પૈસા નહીં જોતા આવી ગયા પૈસા લેવા પૈસા આવી ગયા ને માં પૈસા લાવો. દાદાગીરી જમણા કરતા હતા દાદાગીરી કરું પોચોરા થઈ ગયા પૈસા ના આલ્યા. હજુ કહું થાય પૈસા લાવો એ બધું ભલુજી મારી દો.
શાંતિ રાખવાનો, રૂપિયો નહીં આલો, ના ના પૈસા લાવો હેડો. રૂપિયો નહીં આલો, યાદ રાખજો. હા પૈસા લાવો હેડો. લો 3000 છે એટલે બેના 4000 પકડો. 4000 આપો 1000 આપણા તમે રાખો 1000 આ મોબાઈલ બીજા બધા દો હારું મળીએ હેડો. મલ્લેની વાત સાંભળો, આજ પછી જો કોઈ દર હમે મળ્યા ને તો કોઈ દર દાદાગીરી કરી ને કોઈના હમે, હા. મારી હમે જો કોઈના હમે પણ આવું કરી ને ઓએ. તો યાદ રાખજો, ભૂલે ચૂકે ફરી કેતા નહીં. હા નીકળો હા આ તો હેલો. મારે જે કામ કરો હા. મેં તમે તો તમારા 2000 રૂપિયા આપી દીધા ને. હા હવે આપણો બધું વ્યવહાર પતી ગયો ને. ઓએ. હવે આપણે વ્યવહાર તોડવો નહીં નહીં. જો તમને તમારા પૈસા પાછા મળી ગયા બધું જ થયું બરાબર. હવે ઘેર હેડો ચા પી લો ચા બા પીને જજો. હારું હેડો. અને જો તમે તો આજે મારા જોડે આવું કર્યું હે, કોઈ બીજા જોડે વ્યવહાર આવું ના કરતા. સાચી વાત. પૈસા આલો તો જોઈને આલજો, વાંધો નહીં. પણ એમને જો બચેલો પૈસા ના હોય ભાઈ ચોઈ લાવે પૈસા એમ કહો તમે. સાચી વાત છે. આ તો મારા જોડે તમે આવું કર્યું પણ કોઈ જોડે આવું કરતા નહીં બરોબર. આકા હે એટલે નકર બીજો હે ને તો જુડી કાઢો તમને એ તો સાચી વાત છે. હારું ચાલો હેડો. વાંધો નહીં, આપણે ચા નાસ્તો કરીને હા જોજો.